જાડેજાના આરોપ પર અલ્પેશ કથિરિયાએ પણ પલટવાર કર્યો છે। સમય આવશે ત્યારે અમે જવાબ આપીશું તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું। સાથે કહ્યું ગણેશ જાડેજાની ધમકીથી કોઈ ફરક નથી પડતો। અમે વગર બોડીગાર્ડે ગોંડલમાં જઈશું। જે જાહેરાત કરી હતી તે કાર્યક્રમ યોજીશું। ગણેશ જાડેજાના સર્ટિફિકેટની મને જરૂર નથી। ગણેશ જાડેજાએ પહેલીવાર 500 લોકોની સભા યોજી હોવાનું અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું। ગોંડલના ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ધમકી આપી છે કે હિંમત હોય તો સામે આવીને લડો। અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે મોજૂદ છે। અલ્પેશભાઈ, જે રીતે ધમકી આપવામાં આવી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો એને? તો એના 5-10 એના માણસોને લઈને ફરતા બોડીગાર્ડ વચ્ચે જ આટા મારે છે, એટલે એની ધમકીથી કોઈ ફેર નથી પડતો। આવનારા દિવસોમાં અમે વગર બોડીગાર્ડે પવિત્ર ભગવતી શ્રી કુમારજીની ગોંડલમાં અમે પગ મૂકીશું। જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે, શું છે સમગ્ર વિવાદ અને કેમ આમને સામને આવી ગયા છે બંને? કોઈ વિવાદની ઘટના જ નથી। સુરતની જે મિટિંગ હતી એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપનની મિટિંગ હતી। એમાં એમને મુદ્દાને કંઈ લેવા દેવા જ નથી, પણ એમને કઈ જાતનું શું દુઃખ લાગ્યું હોય, શું એનો પ્રશ્ન હોય એનું મન જાણે। પણ એમણે જ્યારે વાત કરી જ છે તો સ્વાભાવિકપણે સમાજની એકતા કરવી અમારી જવાબદારી છે, અને આવનારા દિવસોમાં સામાજિક એકતાને લઈને જે કંઈ પણ કાર્યક્રમ કરવા પડશે તમામ કાર્યક્રમો યોજીશું। જે પ્રમાણે અત્યારે હાલ ધમકીઓ આપી રહ્યા છે કે હિંમત હોય તો સામે આવો, સામે લડો, આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ગોંડલ છે કોઈના બાપની કે કોઈની પેઢીની જાગીર નથી, એટલે એની ધમકીથી કોઈ પ્રકારનો આવો ફેર પણ પડવાનો નથી। એમને એમના પિતાજીને પૂછીને કાર્ય કરવા પડતા હશે। અમે તો 2015થી આ કાર્ય કરીએ છીએ અને હજી આ કાર્ય કરતા રહેશું। તમારા તરફથી શું સંદેશ હશે? જે રીતના તમને ધમકી મળી રહી છે, તમે શું એમને કહેવા માંગો છો? નહીં, એની ધમકી કે એના વાત કે એના સર્ટિફિકેટની મારે કોઈ જરૂર પણ નથી, અને એનાથી અમને કંઈ ફેર પણ ન પડે। એ જ્યારે 200-500 મિટિંગની સભા એણે પહેલીવાર કરી, આવી 25-30 લાખ લોકોની સભા અમે 2015થી કરતા આવીએ છીએ, એટલે એનાથી કંઈ એમને ફેર ન પડે। એના માણસોને 10-20 એની ગાડીઓ માણસોને બેસાડીને કોઈના ગામમાં જઈને સભા કરે છે, એટલે એનાથી કોઈ ફેર ન પડે। એવું કહી રહ્યા છે કે સુરતમાં તમે એમના વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છો, મિટિંગો કરી રહ્યા છો, એ પ્રમાણેનો આરોપ? એટલે કોઈ ષડયંત્રની વાત નથી। સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપન કરવાની વાત છે, એમાં એના ષડયંત્રને શું લેવા દેવા છે? જે સૌરાષ્ટ્રથી જે ત્યાં બહેનો દીકરીઓ છે અહીંયા આવે છે, અહીંયા સભાઓ કરે છે, શું કહેવા માંગો છો? જો એ કોઈ અલગ એનું સ્ટેટ નથી આપી દીધું, ત્યાંના લોકોએ ચૂંટીને એમને ધારાસભ્ય બનાવ્યા છે, તો એને કોઈ અલગથી કંઈ સ્ટેટ નથી આપ્યું, જે ગુજરાતમાં જ છે, અને ત્યાં કોઈ પણ જઈ શકે, કોઈ પણ સભા પણ કરી શકે, અને કરીને પણ બતાવશું। ધમકી ભર્યા સૂર સતત આવી રહ્યા છે, એવું નથી લાગતું કે જે બંને પક્ષો છે એમાં આવનારા દિવસોમાં જે ઘટનાઓ છે, ગંભીર ઘટનાઓ બની શકે? જે અમારી જે વાત હતી, રજૂઆત હતી, ત્યાં શું ચાલી રહ્યું છે, ગોંડલની જનતા ભયભીત છે, બહાર કાઢવાની વાત, મારે એની સાથે કોઈ વ્યક્તિગત લેવા દેવા પણ નથી, અને વ્યક્તિગત મારે એની સાથે કંઈ છે પણ નહીં, અને એ એમના ત્યાં શું કરે શું ને એની સાથે લેવા દેવા નથી। અમારો ખાલી પ્રશ્ન એ જ છે કે ત્યાંના પાટીદાર સમાજ કે અન્ય સમાજની અંદર કોઈ ભયનો માહોલ ન હોવો જોઈએ, બસ, વાર્તા પૂરી। જે પ્રમાણે સીધી ધમકી આપી રહ્યા છે, હિંમત હોય તો સામે આવો, આ જે શબ્દો છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આપશું ને એને, જે કોઈ પણ વસ્તુ હશે જ્યાં જવાબ આપવા જેવો હશે એને આપીશું, અને દરેક એના સવાલના જવાબ આપવા અમારા માટે જરૂરી પણ નથી। જ્યાં જવાબ આપવો પડશે એને આપી દેશું। આ બાબતને લઈને કોઈ પોલીસનો સાથ સપોર્ટ લેશો આપ? કઈ રીતે કાયદાકીય કાર્યવાહી કરશો એમના વિરુદ્ધ? નહીં, અત્યારે કોઈ સાથ સહકાર કે કોઈ કાયદાકીય કાર્યવાહી અમારે કરવાની નથી। એમની જે વાત છે કે ભાઈ માનું ધાવણ હોય, ધાવ્યું હોય તો અહીંયા આવે તો અમે જશું, જોઈએ પછી।